ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં પતંગના દોરાથી માથાકૂટમાં માથું લાગી આવતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના 4 બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા। આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા। જોકે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા 2 નંબરના સંતાનને માથું લાગી આવ્યું હતું જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। 10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી જેથી માતા પિતા ખેતરેથી ઘરે દોડી આવ્યા હતા। બાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું। હાલ 10 વર્ષના બાળકના ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બાળકે ખરેખર આપઘાત કર્યો છે કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનું? વડિયાવ કંટારા। શું ઘટના બની છે? એ નાનલા ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી। આવી ઘટના થઈ છે। શું કર્યું? ભાતો ખાઈ ગયેલા। કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાથી ઘરમાંથી કે ભાઈ લટકી ગયા એમ કીધું। એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે ને પછી અમને કોલ કર્યો। તમે શું કામકાજ કરો છો? અમે ખેતરમાં કામ કરીએ। કેટલા બાળ બચ્ચા છે તમારે? 4। કાલે કેટલા વાગ્યા ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।